આજે આપણે નવું ચેપ્ટર જોઈએ છે પ્રત્યાવર્તી પ્રવાહ. બરાબર? પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે આપણે ઇંગ્લિશમાં અલ્ટરનેટ પ્રવાહ કહી શકીએ. બરાબર? અલ્ટરનેટિંગ પ્રવાહ. અલ્ટરનેટિંગ એટલે શું કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ બે પ્રકારના આવે. આપણે પહેલા સેમેસ્ટરમાં ડીસી સપ્લાય જોઈ ગયેલા. ડીસી પ્રવાહ, ડીસી વોલ્ટેજ. ડીસી ને કહેવાય એક ડીશ, એટલે કે એક દિશામાં જ એ પ્રવાહ વહે, સીધી લીટી તરીકે. અને અલ્ટરનેટ એટલે શું કે એ સમય સાથે પોતાનું મૂલ્ય બદલ્યા કરે. દાખલા તરીકે હું તમને બતાવું તો આપણે ડીસી પ્રવાહ કહીએ, ડીસી પ્રવાહ અને એને કહું એસી પ્રવાહ. તો ડીસી પ્રવાહ જે છે દાખલા તરીકે અત્યારે મેં આલેખ દોરું તો આ ધારો કે મેં કહું +5 વોલ્ટ, તો આ +5 વોલ્ટ આ શું કહેવાય? ડીસી સપ્લાય, ડીસી વોલ્ટેજ. તો તે રીતે પ્રવાહ પણ એનો કેવો આવશે? અને શું કહેવાય? એક દિશ એટલે કે ડાયરેક્ટ કરંટ, ડાયરેક્ટ વોલ્ટેજ એવું કહેવાય. ડીસી ડાયરેક્ટ કરંટ ઈસી, બરાબર છે? એટલે એક જ દિશામાં છે. બરાબર? દાખલા તરીકે આ ડીસી નો એક ગેરફાયદો શું છે કે તેમાં દિશાની જરૂર પડે. દિશામાં એટલે ધારો કે તમને જ્યાં +5 વોલ્ટની જરૂર પડે ત્યાં તમારે +5 જ લખવા પડે. તમે -5 લખો તો ત્યાં તમારું નહીં ચાલે. દાખલા તરીકે તમે રમકડામાં સેલ વાપરો તો એ સેલ તમને કેવો પ્રવાહ આપે? ડીસી પ્રવાહ આપે. હવે તમે સેલને ઊંધો મૂકી દીધો, બરાબર? રમકડામાં કે તમે બેટરીમાં સેલને ઊંધો મૂકો તો એ નહીં ચાલે. એટલે એમાં ધન અને ઋણનું મહત્વ છે. બરાબર? જ્યારે એસી પ્રવાહ એટલે એને શું કહેવાય? ઉલટ-સુલટ પ્રવાહ. બરાબર? દાખલા તરીકે આ મારી પાસે એસી છે તો આને શું કહી શકું? ઉલટ-સુલટ પ્રવાહ. એટલે કે આનું મૂલ્ય જોજો, જેમ જેમ સમય જાય તેમ એનું મૂલ્ય શું થાય છે? આ બદલાય છે, વધે છે, ઘટે છે, પછી વિરુદ્ધમાં એટલે ઋણમાં વધે છે, ઋણમાં ઘટે છે, પાછું શૂન્ય થાય છે. એટલે દરેક વખતે એનું મૂલ્ય શૂન્ય પણ થાય છે. બરાબર? આ બધી જગ્યાએ એનું મૂલ્ય શું થયું? શૂન્ય. પછી વધ્યું, પછી ઘટ્યું, પછી નેગેટિવમાં વધ્યું, પછી નેગેટિવમાં ઘટ્યું, પાછું વધ્યું, પાછું ઘટ્યું. ખ્યાલ આવે છે? તો આ રીતે એનું મૂલ્ય બદલાયા કરે છે. બરાબર? તો હવે તમને થતું હશે કે ડીસી ની જગ્યા પર એસી વાપરવાનું કામ શું? શાના માટે ડીસી ની જગ્યા પર એસી વાપરી શકાય? તો એસી વાપરવાના, આ અલ્ટરનેટિંગ કરંટ વાપરવાના છે ને ઘણા બધા ફાયદા છે. પહેલો તો એક મૂળભૂત કારણ એનું એ છે કે કેમ આપણે એસી કરંટ વાપરવું પડે? તો એનું એક તો મૂળભૂત કારણ છે કે જે કંપનીઓ આપણને પાવર મોકલાવે, બરાબર? દાખલા તરીકે જેવી કંપનીઓ પાવરનું ઉત્પાદન કરતી હોય, કરંટનું ઉત્પાદન કરતી હોય, બરાબર? તો તે લોકો સૌપ્રથમ તો એસી કરંટ જ બનાવી શકે છે. એ લોકો એસી કરંટ બનાવે છે. બીજી એક વસ્તુ એવી છે કે એસી કરંટનું, આ જે એસી કરંટ પ્રવાહ છે, એસી કરંટનું મોટા વોલ્ટેજ એટલે મોટામાંથી, ધારો કે આ તો પ્રવાહ છે, તો ધારો કે એસી વોલ્ટેજ હોય મારી પાસે, એસી વોલ્ટેજ, તો એસી વોલ્ટેજનું મોટા વોલ્ટેજમાંથી નાના વોલ્ટેજમાં એનું રૂપાંતર કરવું સરળ છે ટ્રાન્સફોર્મરની મદદથી. આપણે જોવાના છે ટ્રાન્સફોર્મર શું છે. તો ટ્રાન્સફોર્મરની મદદથી મોટા વોલ્ટેજનું નાના વોલ્ટેજમાં અથવા તો નાના વોલ્ટેજનું મોટા વોલ્ટેજમાં રૂપાંતર કરવું કેવું છે? સરળ છે. ડીસી નું થઈ શકતું નથી, અથવા તો બહુ ખર્ચાળ છે, અથવા તો બહુ મુસીબત વાળું છે. પણ એસી વોલ્ટેજનો મેઇન ફાયદો શું છે કે તમારે જો અત્યારે પાવર સ્ટેશન તો આપણા ઘરે તો થોડી હોય. દાખલા તરીકે આપણે એ જોઈએ કે આપણી પાસે કાકરાપાર અણુમથક છે, બરાબર? ત્યાં આપણને પાવર જનરેટ થાય છે, બરાબર? હવે કાકરાપારથી પાવર આપણે ત્યાં અહીંયા લાવવો હોય તો ડીસી ને ત્યાંથી અહીંયા લાવવો બહુ મુસીબત છે, બરાબર? ડીસી ખર્ચાળ છે, બરાબર? તો એસી ને શું થાય? આપણે એસી ને વાયરમાંથી ઈઝીલી, એટલે વાયરની મદદથી આપણે ઈઝીલી દૂરથી કે અહીંયા સુધી આપણે એનું શું કરી શકીએ? વહન કરાવી શકીએ અસરકારક, બરાબર? એટલે કે એસી ના ઘણા બધા ફાયદા છે. બીજું, ઘણી બધી કંપનીઓ છે, દાખલા તરીકે ટીવી, આપણી ઘરે જે બધા ઉપકરણો છે, ફ્રીજ છે, એસી છે, ટીવી છે, બધું છે, આ બધું પણ છે ને તે કંપનીઓ એવી રીતે બનાવે છે કે એના એસી થી ચાલી શકે, બરાબર છે? અને બધી કંપનીઓ આપણી ઘરે એસી જ કરંટ આપે. બધાની ઘરે 220 અથવા 230 વોલ્ટ એસી કરંટ બધાની ઘરે આવતો હોય, બરાબર? તમારા પ્લગ હો, તમારી આપણી ઘરે પેલો સોકેટ હોય તો સોકેટની અંદર બધાની ઘરે 230 વોલ્ટ એસી આવે, બરાબર છે? તો એસી વાપરવાના ઘણા બધા ફાયદા છે. એસી કેવી રીતે કહેવાય કે જે કરંટ પોતાનું મૂલ્ય સાઇન વિધેય પ્રમાણે બદલે.
આને કયો વિધેય કહેવાય? સાઈન વિધેય. એટલે 0 પછી વધે પછી અહીંયા 90 આ 90 આ 0 એ 0 90 એની કિંમત કેવી થઈ? મેક્સિમમ. પછી પાછા આપણે આગળ જઈએ તો 180 એ આ 180 એની કિંમત પાછી કેવી થઈ ગઈ? 0. હવે વિરુદ્ધમાં જવાનું. બરાબર? એટલે આ શું કહેવાય? 1 એની મહત્તમ કિંમત કેટલી છે? 1. બરાબર? હવે વિરુદ્ધમાં ગયા. બરાબર? તો આ શું છે? બરાબર? આ છે 270. 270 એની કિંમત કેટલી થઈ? -1. બરાબર? પાછું આ છે 360. તો 360 એની કિંમત કેટલી થઈ ગઈ? 0. પણ એની કિંમત +1 અને -1 આ બેની વચ્ચે જ રહી. એ તમને મેથેમેટિક્સમાં સાઈન નું તમે વિધેય જાણો તો સાઈન એટલે શું? સાઈન કર્વ એટલે શું? સાઈન વક્ર એટલે શું? કે જેનું મૂલ્ય સમય સાથે વધે, મહત્તમ થાય, ઘટે, વિરુદ્ધમાં વધે, ઋણમાં જાય, પાછું ઘટે. બરાબર? પણ તમને એમ થતું હશે કે આનું મૂલ્ય, અમુક જણા મને પ્રશ્ન કરે કે સર આનું મૂલ્ય વધે પછી 0 થાય. એટલે વધે ત્યારે સપોઝ ધારો કે આપણે એસી કરંટ આપણે પંખા પર આપીએ, પંખો આપણે ચલાવવાનો હોય તો બધા જ ઉપકરણોમાં એસી કરંટ જ જોઈએ. તો કોઈ મને એવો પ્રશ્ન કર્યો કે સર પંખો ચાલુ કરીએ તો આ 0 છે તો પંખો બંધ થઈ જવો જોઈએ, પછી પંખો ધીમે ધીમે ફાસ્ટ થવો જોઈએ, પાછો પંખો ધીમે ધીરે થવો જોઈએ. ના, એવું નથી થતું. એની અંદર પંખાની અંદર એવી ડિઝાઇન કરેલી આવે અને એસી કરંટની જે આવૃત્તિ આવે, આ આવૃત્તિ આપણે ઘરે જે એસી કરંટ આવે ને જેની આવૃત્તિ છે 50 હર્ટ્ઝ. કેટલા હર્ટ્ઝ છે? 50 હર્ટ્ઝ. એનો મીનિંગ શું કે 1 સેકન્ડમાં એ 50 વાર શું થઈ જાય? ઉપર નીચે થઈ જાય. 50 સાયકલ થઈ જાય. એક વારમાં એને કેટલા સાયકલ થઈ જાય? ધારો કે 1 સેકન્ડમાં એ કેટલી વાર? 50 વાર ઉપર નીચે થઈ જાય. એટલે ધીરો થવાનો, ફાસ્ટ થવાનો ટાઈમ જ નહીં મળે. તો એસી કરંટ એ આપણને ખૂબ જ કામનું છે. બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે હવે તમારે ડીસી ની હમણાં વાત નથી કરવાની. ડીસી માં આપણે કઈ કામ નથી કરવાનું. એસી તમને એક વસ્તુમાં છેલ્લી ભાષામાં કહી દઉં કે ડીસી કરતા એસી વાપરવું ખૂબ સારું છે. બરાબર? અને એસી વાપરીએ ને તો આપણને થોડુંક ડીસી કરતા, ડીસી ભાષામાં કહું તો સસ્તું બી પડે. બરાબર? આજે તમારી ઘરે પાવર આવે છે, આપણે લાઇટનું બિલ ભરીએ છીએ. બરાબર? આજે આપણી ઘરે પાવર લાઇટનું બિલ આવે છે. બરાબર? તો તે આપણી ઘરે પાવરનું બિલ જે આવે છે ને આટલું આપણે અત્યારે બી આપણી ઘરે લાઇટનું બિલ આવે છે જે આપણને વધારે લાગે છે. તો એસી આવે છે ને તો આપણને આટલું વધારે લાગે છે. જો ડીસી કરંટ મોકલાવતા હતા ને તો એનું બિલ અત્યારે આપણે ત્યાં આવતું છે એના કરતા વધારે આવતું. બરાબર? એટલે એસી વાપરવું ખૂબ સરસ છે, ખૂબ સારું છે, ખર્ચાળ નથી. એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપાંતર સારી રીતે કરી શકાય. બરાબર? એમાંથી આપણે જે વસ્તુ ચલાવવાની હોય તો એનો આપણે એફિશિયન્ટ રીતે, સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. બરાબર? અને એસી એ બધી જ કંપનીઓ એસી પર ચાલે તેવા જ ઉપકરણ બનાવે છે. તો જ આપણે વ્યવસ્થિત એ કાર્યક્ષમ રીતે આપણે બધા ઉપકરણો બનાવી શકીએ. એટલે એસી વાપરવાના ઘણા બધા ફાયદા છે. બરાબર? ચાલો હવે એસી વાપરવાના ઘણા બધા ફાયદા છે. તો આપણે એસી કરંટને અત્યારે તો સપોઝ જો શું હોય, આપણે ડીસી વોલ્ટેજ કે ડીસી કરંટ હોય તો આપણે શું લખી દઈએ? ખાલી +5 વોલ્ટ કે -5 વોલ્ટ એવું લખી દઈએ V. બરાબર? પણ એસી જે કરંટ કે એસી વોલ્ટેજ છે તેનું મૂલ્ય સમય સાથે બદલાયા કરે છે. એટલે એસી ની અંદર આપણે તમારે જો એસી વોલ્ટેજ લખવો હોય તો એસી વોલ્ટેજ નું સૂત્ર શું છે? વોલ્ટેજ લખવું હોય તો V = Vm sin ωt. બરાબર? તો આ એસી વોલ્ટેજ અત્યારે જો ખાલી ડીસી તો ખાલી 20 લખે +5 કે +6 કેમ કે એનું મૂલ્ય વધતું ઘટતું નથી. જો આ +5 તો +5 જ બધી બાજુ, એનું મૂલ્ય કદી વધતું કે ઘટતું નથી. પણ તમે એસી જ્યારે વાપરો તો એનું મૂલ્ય સમય સાથે બદલાય. બરાબર? એટલે તમારે શું લખવું પડે? એસી વોલ્ટેજ નું સૂત્ર શું છે? V = Vm sin ωt. ચલો હવે આ કેવી રીતે આવ્યું તે આપણે જોઈએ. તો V એટલે એનું મૂલ્ય. બરાબર? Vm એટલે શું? એનું મહત્તમ મૂલ્ય છે. આ શું કહેવાય? એનું મહત્તમ મૂલ્ય. અને એનું જે મૂલ્ય છે આ મહત્તમ મૂલ્ય અને એ મૂલ્ય સાથે ગુણાયેલું છે. એટલે આ મૂલ્ય જે છે એનું મહત્તમ મૂલ્ય એની સાઈન પર આધાર રાખે છે. એનું મૂલ્ય વારંવાર બદલાયા કરે છે. જો 0 1 2 3 પછી મહત્તમ થઈ ગયું. બરાબર છે? તો આ Vm જે છે, Vm એ સાઈન અનુસાર બદલાયા કરે છે. પેલા સાઈન જો ઘટે તો Vm બી ઘટે. બરાબર? સાઈન વધે તો Vm બી વધે. કેમ કે ગુણાકારમાં છે. એટલે આ વધે તો આની સાથે આનું આખું મૂલ્ય વધે. આ સમય અચળ હોઈ શકે. બરાબર? આ અચળ હોઈ શકે. એટલે આ 5 હોય પણ આ સાઈન શું કરશે? જો સપોઝ અહીંયા આ ધારો કે મેં અચળ લઈ લો. ધારો કે આ 5 છે. તો આ સાઈન નું મૂલ્ય ધારો કે આ સાઈન નું મૂલ્ય આપણે કેટલું
sin 30 તો sin 30 એટલે કેટલું 1 તો મૂલ્ય ઓટોમેટિક કેટલું થઈ જવાનું 2.5 બરાબર એટલે આ તો અચળ બન્યું પણ આનું મૂલ્ય અનળ રાખે ચાલો તમને એમ થાય તો Vm એ શું છે Vm ને કહેવાય એનો કંપ વિસ્તાર આ AC વોલ્ટેજ છે તેનું એમ્પ્લિટ્યુડ બરાબર એમ્પ્લિટ્યુડ એટલે એને શું કહી શકાય આપણે એનો કંપ વિસ્તાર મહત્તમ મૂલ્ય કહેવાય બરાબર ઓમેગા t એટલે શું કહેવાય ઓમેગા એટલે એની કોણીય આવૃત્તિ કેટલું સ્પીડમાં જાય છે બરાબર કોણીય આવૃત્તિ એટલે ઓમેગા એટલે 2πf આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ ઓમેગા એટલે કોણીય આવૃત્તિ એટલે શું રેખીય આવૃત્તિને આપણે 2π વડે ગુણીએ તો આપણને શું મળે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2πf અને t એટલે આપણને ખબર છે તો શું છે સમય તો તમને એમ થાય કે આ સૂત્ર ક્યાંથી આવ્યું બરાબર તો તમને સૂત્ર ખબર છે કોણીય વેગ ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતરના છેદમાં સમય બરાબર તો થીટા બરાબર સૂત્ર શું આવ્યું થીટા બરાબર લખો તો શું આવે ઓમેગા t એટલે એક્ચ્યુઅલી આ શું છે આ ખૂણો છે થીટા પણ થીટાની જગ્યા પર આપણે શું લખવું પડે ઓમેગા * t એટલે આ ખૂબ જ વસ્તુ છે એટલે હવે આપણે અવરોધ પર કેપેસિટર પર ઇન્ડક્ટર પર જે આપણે ડીસી વોલ્ટેજ લગાડતા હતા તે હવે આપણે બધા પર શું લગાવવાનું એસી વોલ્ટેજ લગાવવાનું બરાબર એસી વોલ્ટેજ આપણે લગાવીએ તો આપણને કયો પ્રવાહ મળે એસી પ્રવાહ મળે દાખલા તરીકે અત્યારે V Vm sin ઓમેગા t મેં કોઈ બી જ્યારે કોઈ આપણી પાસે એપરેચર્સ છે મતલબ કોઈ બી ડિવાઇસ એટલે કે કોઈ બી અવરોધ કેપેસિટર કે ઇન્ડક્ટર એના પર આપણે જ્યારે આ વોલ્ટેજ લગાવીશું વોલ્ટેજ આપણે આપવો પડે તો આપણને એમાંથી શું મળે બધી પ્રવાહ મળે તો પ્રવાહનું સૂત્ર પણ શું થાય I Im sin ઓમેગા t પણ દરેક વખતે V તો આપણે બધાને સેમ આપવાનું છે બધા ડિવાઇસને આપણે V કેવો આપવાનો છે સેમ પણ બધા જ એટલે અવરોધ કેપેસિટર અને ઇન્ડક્ટર તેમાં આપણને કરંટ આ જ સૂત્ર મળશે કે નહીં મળશે તે આપણે જોવું પડશે બરાબર તો આજે આપણે પહેલી થિયરી ચાલુ કરીએ બરાબર તમને એસી વિશે બરાબર ખ્યાલ આવી ગયો હશે એસી કરંટ એટલે એનું મૂલ્ય સમય સાથે બદલાય એસી વાપરવું ઘણું ઈઝી છે એસી નું એક વિદ્યુતમાંથી એક નાના વોલ્ટેજમાંથી મોટા વોલ્ટેજમાં અથવા નાના મૂલ્યમાંથી મોટા મૂલ્યમાં એનું રૂપાંતર કરી શકાય એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર બી કરવું કેવું છે સરળ છે આ બધા એના સારા ગુણધર્મો છે એટલે આપણે એસી વાપરવું આપણા માટે વધારે સારું છે એટલે મેઈન તો શું છે કોઈ બી પાવર કંપની ડીસી બનાવતી જ નથી એસી જ બનાવે બરાબર અને એસી નું ડીસી માં રૂપાંતર થઈ શકે એસી નું ડીસી માં રૂપાંતર થઈ શકે ડીસી નું પણ એસી માં રૂપાંતર થઈ શકે બરાબર પણ એસી મેઈન આપણને જે જગ્યા પરથી એસી આપણને વ્યવસ્થિત મળી શકે એટલે એસી વાપરવો ઘણો સારો છે ચાલો હવે આપણે શું કરીશું જલ્દી હવે આપણે છે ને કે બાળકો આપણી પાસે ત્રણ ડિવાઇસ છે એટલે કે ત્રણ આપણી પાસે વસ્તુ છે તમને બધાને ખબર છે એક શું છે અવરોધ આ આખા ચેપ્ટરમાં આપણે ત્રણ વસ્તુ સાથે રમત રમ્યા કરવાની છે એક છે અવરોધ બીજું છે કેપેસિટર અને ત્રીજું છે ઇન્ડક્ટર હવે આપણે શું જોવાનું છે કે હું તમને પહેલા કહી દઉં કે આપણે શું કરવાનું છે કે હવે મારે જો મારી પાસે હવે એસી સપ્લાય છે તો ડીસી માટે આપણે બધું અલગ જોઈ આવેલા હતા આગલા ચેપ્ટરમાં હવે ધારો કે જો મેં એસી કરંટનો સિમ્બોલ આ રીતે છે આ રીતે લખાય એસી કરંટનો સિમ્બોલ હવે મારે શું જોવાનું છે તે જોઈએ એસી વોલ્ટેજ એટલે કે V Vm sin ઓમેગા t આ જે એસી વોલ્ટેજ છે તેને અવરોધને આપો તો મારે શું શોધવાનું એટલે આ પહેલી થિયરી છે કે એસી વોલ્ટેજને અવરોધને આપા તો મને કઈ વસ્તુ મળશે તો V વોલ્ટેજને અવરોધને આપા તો મારે શું શોધવાનું I બરાબર એટલે મારે કરંટ શોધવાનું જે આવશે તે આપણે જોઈશું બીજું મારે શું શોધવાનું પાવર શોધવાનું જ્યારે આને આપીશ તો અહીંયા પાવર શોધવાનો કઈ વસ્તુ શોધવાનું તે જોયા કરજો કરંટ શોધવાનો વોલ્ટેજ તો આપણે આપી શકીએ કરંટ આપણને એમાંથી મળે પાવર બી આપણને મળે એટલે આપણે પાવર શોધવાનો હવે એ શું થશે કે આપણે બે આલેખ દોરવાના છે એક વોલ્ટેજ અને કરંટનો આપણે શું દોરવાનો છે આલેખ બરાબર અને છેલ્લા આપણે કોનો આલેખ દોરવાનો છે પાવરનો આલેખ દોરવાનો છે ધારો કે તમારી પાસે આ એક થિયરી તમને પૂછાય કે એસી વોલ્ટેજ અવરોધને આપતા બરાબર એટલે એસી વોલ્ટેજ જ્યારે આપણે અવરોધને આપીએ તો આ તમે શું શોધવાનું તમારે એક તો કરંટ શોધવાનો
વોલ્ટેજ અને કરંટના આલેખો દોરવાના, પાવર શોધવાનો અને પાવરના આલેખ દોરવાનો. તેવી જ રીતે અહીંયા પણ એવું છે. તમે જો AC વોલ્ટેજ કેપેસિટરને આપ્યું, AC વોલ્ટેજ તમે કોને આપ્યું? કેપેસિટરને આપ્યું. તો તમે જ્યારે AC વોલ્ટેજ કેપેસિટરને આપશો તો ત્યારે તમારે શું શોધવાનું? આ બધાને V બરાબર Vm sin omega t તો સેમ જ છે. તમે V અને I પર તમારે શું શોધવાનું? કરંટ. અને કરંટ અને વોલ્ટેજના શું દોરવાના પાછા? આલેખ. અને પછી કોનો આલેખ દોરવાનો? પાવરનો આલેખ દોરવાનો. એટલે બધામાં પાવર તો શોધવું કમ્પલસરી છે અને છે. પછી તમારે ઇન્ડક્ટર હોય, ઇન્ડક્ટર એટલે ગુજરું આપો. તો ગુજરાને તમે શું આપો? AC વોલ્ટેજ આપો. તમે જ્યારે ગુજરાને AC વોલ્ટેજ આપશો તો ત્યારે પણ તમારે શું શોધવાનું? વોલ્ટેજ તો તમે આપ્યો V બરાબર Vm sin omega t. તમારે I શોધવાનો, પછી I અને V ને શું શોધવાના? આલેખો. અને પાવરનો તમારે શું શોધવાનો? આલેખો. બરાબર? આ ત્રણે ત્રણ વસ્તુમાં એટલે પહેલા તમે જલ્દી હવે થિયરી શું આવશે તે તમે જોઈ લેજો કે વોલ્ટેજ AC વોલ્ટેજ માત્ર અવરોધને આપતા, AC વોલ્ટેજ માત્ર કેપેસિટરને આપતા, AC વોલ્ટેજ માત્ર ઇન્ડક્ટરને આપતા. આ ત્રણ વસ્તુ તમારે શોધવાની છે. પછી એનું કોમ્બિનેશન પણ આવી શકે કે AC વોલ્ટેજ તમારે કોને કોને આપવાનો છે? ઇન્ડક્ટર અને અવરોધ બે જણા બી આવી શકે, અથવા તો ઇન્ડક્ટર અને કેપેસિટરને પણ આવી શકે, અથવા તો કેપેસિટર અને રેઝિસ્ટન્સ આ બધાને આપો તો ત્યારે શું થાય તે પણ આપણે બધું અલગ અલગ કોમ્બિનેશનમાં પણ આપણે એ લોકોને AC વોલ્ટેજ આપી શકીએ. ત્યારે એ લોકોનો કરંટ, એ લોકોનો કડા તફાવત જોજો. AC વોલ્ટેજમાં આપણે એક નવી વસ્તુ શું શોધવાની છે ખબર? આપણે શોધવાનું છે અહીંયા કડા તફાવત. ખૂબ અગત્યનો ભાગ ભજવશે. કેમ કડા તફાવત? કડા કેમ? કડા એટલે એક જાતનો ખૂણો. બરાબર? કેમ કે અહીંયા હવે વોલ્ટેજ બી AC છે અને કરંટ પણ AC છે. વોલ્ટેજ આપણને બધાને આપીશું, વોલ્ટેજ તો બધાને સેમ જ આપવો પડે. એમાં શું થાય? વોલ્ટેજ જ્યારે આપણે બધાને આપીએ તો આપણને કરંટ અલગ અલગ ડિવાઇસમાં અલગ અલગ કડા તફાવત ધરાવતા આપણને કરંટ મળે. કોઈકનો કડા તફાવત એટલે કે કરંટ, જો કડા તફાવતમાં તમે સમજો એક વસ્તુ, વોલ્ટેજ તો આપણે બધાને સેમ જ આપવાની છે. પ્રવાહ જે છે, પ્રવાહ એ વહેતી રાશિ છે. બરાબર છે? ફ્લોઈંગ છે, પ્રવાહ ફરે છે. તો પ્રવાહ અને વોલ્ટેજ એ બે વચ્ચે આપણે શું કરવાની છે? હરીફાઈ કરવાની છે. કોઈકમાં શું કરે? વોલ્ટેજ તો એની એક જગ્યા પર રહે. કોઈકમાં શું કરે? વોલ્ટેજ તો એની જગ્યા પર રહે. કોઈકમાં શું થાય? કરંટ એના કરતા આગળ નીકળી જાય. કોઈક ડિવાઇસમાં કરંટ એના કરતા પાછળ રહી જાય. અને કોઈક ડિવાઇસ એવું છે જેમાં કરંટ અને વોલ્ટેજ કેવા ચાલે? સાથે જ ચાલે. એટલે આપણે હવે શું કરવાનું છે? કોણ આગળ અને કોણ પાછળ. મેઈન છે હવે આપણે આ બધામાં શું જોવાનું છે? આપણે ત્રણમાં આપણે શું જોવાનું છે? કડા તફાવત. ખૂબ અને ખૂબ આઈએમપી વસ્તુ છે કડા તફાવત. બરાબર છે? તો આટલી વસ્તુ આપણે આ ત્રણમાં જોવાની છે. આ ત્રણ થિયરી ખૂબ આવી આપણી. બરાબર? અત્યારે માર્ચ 2020 માં, બરાબર, અત્યારે માર્ચ 2020 માં ઇન્ડક્ટર અથવા કેપેસિટર હતા, એમાંથી એક થિયરી પૂછાઈ ગઈ હતી. મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ ઇન્ડક્ટર ની પૂછાઈ ગઈ હતી. બરાબર? તો તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ થિયરી પૂછી શકાય એવી છે.